Namaste students. In last video, I explained font properties in CSS. Now, in this video, I am going to explain text property, second property, that one is text property. So એના માટે થઈને એક ઓલરેડી પ્રોગ્રામ રેડી રાખ્યો જ છે, એને આપણે સેવ કરીને રાખી દઈએ. લાસ્ટ પ્રોગ્રામ છે એને જ આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ટેક્સ્ટ પ્રોપર્ટીના નેમથી એક પ્રોગ્રામ સેવ કરીને રાખ્યો છે. ટાઇટલ ટેક્સ્ટ પ્રોપર્ટી ઓલરેડી સેટ કરાવી દીધું છે. બોડી ટેગમાં H1 ટેગ MVM કોલેજ રાજકોટ, H2 ટેગ BCSM1. હવે અહીંયા આપણે ટેગ ડિફરન્ટ યુઝ કરીએ, P ટેગ યુઝ કરીએ એન્ડ આપણે 5 ચેપ્ટરની ડિટેલ્સ જે છે એ એડ કરાવી છે અને અહીંયા ટેગ એટલો ચેન્જ કર્યો છે કે P ટેગ યુઝ કરીએ છીએ. Okay, now what is CSS text property? What will be the effect of text property? The CSS text properties allows you to control the appearance of text. It is possible to change the color of a text, increase or decrease the space between characters in a text, align a text, decorate a text, indent the first line in a text, and many more effect we can give to text. ટેક્સ્ટની આપણે ઘણી બધી ઇફેક્ટ અપ્લાય કરી શકીએ છીએ. વન બાય વન બધી આપણે ઇફેક્ટ જોઈએ કઈ રીતના આવે છે. તો આપણે અહીંયા પણ ઇન્ટરનલ સ્ટાઇલ શીટ રાખીએ છીએ. આગળ આપણે પછી હવે બીજી કોઈ સ્ટાઇલ શીટ યુઝ કરશું. બેટર એ જ છે કે ઇન્ટરનલ યુઝ કરીએ તો થોડુંક ઇઝી રહેશે. નેક્સ્ટમાં આપણે એક્સટર્નલનું એક્ઝામ્પલ લેશું. ઓકે, ફર્સ્ટ આપણે અપ્લાય કરીએ છીએ કલર. વી આર અપ્લાઇંગ કલર, CSS કલર એટ્રીબ્યુટ, CSS color property કહીએ આપણે એને. The CSS color property is used for setting the color of element. The color property can be used in conjunction with the background color property to achieve the desired effect. આપણે કલર અપ્લાય કરીએ, કેવી રીતના અપ્લાય થાય છે એ જોઈએ. સો અહીંયા હું એક C એટલું જ એક .c લઉં છું, એટલે કે આપણે ક્લાસ જે છે ડિક્લેર કરીએ છીએ. COL ફોર કલર એક નેમ આપ્યું છે આપણી રીતે. નાવ કલર color colon we can select color from list. જો તમે નોટપેડમાં વર્ક કરતા હશો તો તમારે અહીંયા કલરનું નેમ પાસ કરવું પડશે. તમે અહીંયા ઘણા કલર આપેલા છે જોઈ શકો છો. આ કોઈ પણ કલર આમાંથી તમે પાસ કરી શકો છો. સો આ એક આપણે અપ્લાય કરી શકીએ છીએ નેમથી. we can apply color with different way. First way is we can apply color name. Here we can see there are many names. Okay, so આ બધા names ઘણા બધા છે. અહીંયા હું એક કલર અપ્લાય કરું છું અને અહીંયા આપણે ક્લાસ છે તો ઓબ્વિયસલી ક્લાસ છે તો આપણે અહીંયા એને અપ્લાય કરવું પડશે. મારે આ જે ચેપ્ટર આપણે કમ્પ્લીટ થયું છે એને હાઇલાઇટ કરીએ. HTML. So class equal to COL, save, and now let's check output. Okay, now we can see here this color. If I want to apply to CSS, then class and COL, class name is COL. તો આપણે આવી રીતે કલર અપ્લાય કરી શકીએ છીએ. We can apply color like this by name. Here I am applying one more name, aqua, and now let's check output. Mostly same color. Applying other color, brown.
Okay, now there is one more option for in Dreamweaver, color picker. We can set color, we can get color. આપણે જે કલર અપ્લાય કરવો હોય એ રીતના કલર અપ્લાય કરી શકીએ છીએ, સિલેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે કલર અપ્લાય કરી શકીએ છીએ. કલર પિકર જે છે એ આપણી પાસે બારે ક્યાંય સ્ક્રીન ઉપર કોઈ પણ કલર છે, સપોઝ કે આ જ કલર પિક કરવો છે તો એ આપણને સિલેક્શન પણ આપે છે. એ કલર પણ સિલેક્ટ કરી શકીએ છીએ. એટલે બારે સ્ક્રીન ઉપર જે કોઈ કલર છે એ કલર સિલેક્ટ કરવો હોય તો આપણને અહીંયાથી કલર પિકર આપેલું છે, જે ડ્રીમવ્યુઅરમાં ફેસિલિટી છે. અને એની સાથે સાથે અહીંયા આપણે એક હેક્સાડેસિમલ પણ વેલ્યુ જોઈ શકીએ છીએ. વી કેન સી હિયર હેક્સાડેસિમલ વેલ્યુ. આપણે જે કલર સિલેક્ટ કરીશું એની હેક્સાડેસિમલ વેલ્યુ અહીંયા આપણને શો કરશે. If you want to get RGB value, then you can also get RGB value. There is one function RGB, and then you need to pass three values. The three values should be between 0 to 255. હું અહીંયા તમને ત્રણેય ઓપ્શનથી સમજાવું છું. ફર્સ્ટ ઓપ્શન આપણે એક કલરનું નેમ પાસ કરીને જોઈએ, અને સાથે સાથે એક ડ્રીમવ્યુઅરની ફંક્શનાલિટી છે કલર પિકર, એનાથી પણ આપણે જોઈએ કલર અપ્લાય કરી શકીએ છીએ. લાઈક હિયર આઈ એમ સિલેક્ટિંગ ધીસ કલર એન્ડ ઓકે, now we can see that color in output. Now one more option, here I am passing color colon has ABC or 1 2 3 એક કલર પાસ કરીએ છીએ તો એ કલરની ઇફેક્ટ અહીંયા જોઈ શકીએ છીએ. We can see effect of this color. We should pass total 6 value after has. We are look here passing 6 value after has, because we are passing hexadecimal value. In hexadecimal, value is from 0 to 9 and A to F. એટલે exactly આપણે એને એમ જ કહેશું 0 to F, but numerically 0 to 9, and then generally we use 10, but there in hexadecimal we use A letter, then B letter, then C, then D, E, and up to F. So total there are 16 values in hexadecimal, and we need to pass total 6 different value here. This is another way. And okay, I'm creating one more function, dot col1 in curly bracket color colon RGB, and in bracket we are passing here 3 values. That 3 values should be between 0 to 255, એટલે કે 0 થી લઈ અને 255 255 સુધી હોવી જોઈએ. Here I am passing 1 2 3, then comma 0 0 0 comma 255. So one color generated. આ કલર આપણને આઉટપુટમાં ડિસ્પ્લે થશે. Yes, this is col1 class, so we need to apply in class equal to col1, save and refresh here. Okay, just a second. Okay, we can see its effect here in JavaScript. Here we add class in JavaScript col1. આપણે આ બે રીતે અપ્લાય કરી શકીએ છીએ. અને હજી થર્ડ વે પણ તમને કહીએ જ દઉં, col2 જે ઓલરેડી આપણે જોઈ ગયા, color, and we can pass color name, and that I am going to pass in computer network class equal to col2, save, refresh. Okay, so આવી રીતે આપણે ડિફરન્ટ ટાઈપથી કલરની ઇફેક્ટ આપી શકીએ છીએ. Now next one is
direction. We can set direction to left to right or right to left. Here by default all value will be set as left to right. Look here, we can see this text from left to right. Now I want to set this text to right to left. Okay, સપોઝ આપણે અહીંયા MVM કોલેજ છે એના ઉપર અપ્લાય કરીએ કે ઓલરેડી જે આપણે ક્લાસ ક્રિએટ કરેલા છે HTML એમાં અપ્લાય કરીએ. ડિરેક્શન equal to by default left to right LTR. Its value is LTR. At this time already left. Now I am setting right to left. So value is RTL. Property name is direction and value is LTR and RTL. LTR means left to right and RTL means right to left. Now we can see this text from right to left. આખું sentence હશે so right to left આપણને show કરશે. Okay, next one property is text alignment. The text alignment property is used to set the horizontal alignment of a text. A text can be left or right aligned or center aligned or justify aligned. So we have four value: left, right, center or justify. Giving example related to it, here I am applying in COL1. If you want to add more property, then you need to compulsory add semicolon. Then text dash align, we have values center or right or left, ઘણી બધી values આવે છે ત્યાં જોઈએ. Refresh. Now JavaScript is in center. We can set to left. By default it is left. To the end we can set last માં display થશે. We can also set right, same effect. Justify જે છે એ તમને ખ્યાલ જ હશે, વર્ડમાં તમે જોયું જ હશે, જે વેલ્યુ આવતી હોય એને જસ્ટિફાઈ કરે છે. અહીં આપણે સેન્ટર રાખીએ. ઓકે, આપણે ડિફરન્ટ જે બધી વેલ્યુઝ આવતી હતી એ બધી તમને શો કરી. નાઉ નેક્સ્ટ વન ઇઝ ટેક્સ્ટ સ્પેસિંગ. એટલે એકચ્યુઅલી એના માટે વર્ડ યુઝ થાય છે લેટર સ્પેસિંગ ઓર વર્ડ સ્પેસિંગ, ઓર એમાં બીજી પણ ટાઈપ આવે છે, પણ એને બધાને કોમનલી આપણે ટેક્સ્ટ સ્પેસિંગ કહી શકીએ. પણ એઝ અ પ્રોપર્ટી નેમ it is letter spacing or word spacing. So here I am applying letter spacing equal to 5 pixel. Look, now we can see JavaScript like this. બે લેટર વચ્ચેની સ્પેસ છે એ એડ કરાવડાવે છે. લેટર સ્પેસિંગ property is similar to tracking in desktop and it will give space between two letters. Here I am applying now to 10 pixels or 20 pixels. જેવી આપણી રિક્વાયરમેન્ટ એ રીતના આપણે સેટ કરાવડાવી શકીએ. Now next one is word spacing. So here I am applying in call2. જ્યાં મલ્ટિપલ વર્ડ્સ આવતા હોય ત્યાં જ અપ્લાય કરજો. કોમ્પ્યુટર નેટવર્કમાં 2 વર્ડ્સ આવે છે એટલા માટે આપણે ત્યાં અપ્લાય કરીએ. વર્ડ સ્પેસિંગ. Here I am passing 10 pixel. Save and refresh. Look, computer here. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર નેટવર્ક. અહીંયા આપણે બે વર્ડ વચ્ચે 10 પિક્સલ્સની સ્પેસ આપી છે. લુક ટુ ચેન્જ આપણે ત્યાં ક્લિયરલી ચેન્જ જોઈ શકીએ એટલા માટે હું અહીંયા વેલ્યુ ચેન્જ કરું છું, 1 પિક્સેલ આપું છું. તો અહીંયા જો અત્યારે સ્પેસ લેસ થઈ ગઈ છે, 50 આપું સો ક્લિયર ચેન્જ જોઈ શકીએ. ઓકે, so you can set space between two words with word spacing property. This is one type of text property.
next one property, text indent property. Text dash indent property. Here I am passing 10 okay 50 pixels. અત્યારે મારી પાસે આખો પેરેગ્રાફ નથી, અધરવાઇઝ આખો પેરેગ્રાફ હોય તો આપણે એની ક્લિયરલી ઇફેક્ટ જોઈ શકશું, પણ અત્યારના ઇફેક્ટ તો શો થશે જ. આપણે અહીંયા કોમ્પ્યુટર નેટવર્ક લખેલું છે ત્યાં ચેક કરીએ, આગળ જે છે એ સ્પેસ એડ થઈ જશે. લો ઓકે, સો તમારે ક્યારે આખો એક પેરેગ્રાફ ટાઈપ કરવો હોય, ઇફ યુ હેવ રિક્વાયરમેન્ટ ટુ એડ વન પેરેગ્રાફ એન્ડ ધેટ પેરેગ્રાફ should have space or a first line only, then we can use text indent. આપણે પેરેગ્રાફમાં આગળ થોડીક સ્પેસ મૂકતા હોઈએ છીએ, જેને અહીંયા ટેક્સ્ટ ઇન્ડેન્ટની પ્રોપર્ટીને સેટ કરાવડાવી શકશે. Now next property is text transform. Text dash transform. Here we can see output in cap, init cap, like first character is capital and then other are small, computer network, right? So now here I am applying capitalize, and now check output. 1 minute. text transform apply કર્યું છે આપણે, અને જોઈએ ત્યાં ઓકે અપર કેસ, તો બધા જ ફોન્ટ આપણને અપર કેસમાં એને એની ટેક્સ્ટ જે છે આપણને અપર કેસમાં જોવા મળશે. So the CSS text transform property is used to control capitalization of text. You can force text to be uppercase or lowercase or title case. We use uppercase here, then now I am using lowercase here. First letter is capital, but now in lowercase we can see all in lower. Look, C and N both are now lower. Okay, here I am setting to uppercase. Okay, now here I am setting in style BCSM1 style attribute equal to text dash transform capitalize. Save and output. Okay, એની કોઈ ઇફેક્ટ આપણને એક્ઝેક્ટલી નથી આવતી. capitalize ની ઇફેક્ટ શું છે એ એક્સપ્લેન કરી દઉં. I am explaining effect of capitalize. Capitalize, first character of each word is in uppercase. It will set all first character of each word in uppercase. એટલે કે દરેક કેરેક્ટરના ફર્સ્ટ દરેક વર્ડના ફર્સ્ટ કેરેક્ટરને એ કેપિટલ સેટ કરશે. આ કેપિટલાઇઝની ઇફેક્ટ છે, અહીંયા આપણને એની આઉટપુટમાં ઇફેક્ટ નથી મળતી, પણ એની ઇફેક્ટ આ રીતના આવશે. ઘણી વખત બ્રાઉઝરમાં સપોર્ટિંગ નહીં કરતું હોય ત્યારે આવી રીતના પ્રોબ્લેમ્સ થતા હશે. નોર્મલી નથી થતા આવતા, ક્યારેક આવી રીતે થાય છે. નેક્સ્ટ વન ઇઝ text decoration. Here I am applying text decoration. Text decoration and applying underline. Now let's check to COL. COL ક્યાં apply થયું છે? HTML and CSS માં આપણે જોઈએ. Okay, now underline. Then we can also set overline or line through. Okay, so આ બધી ઇફેક્ટ છે એ ડિફરન્ટ ઇફેક્ટ છે.
ટેક્સ્ટ પ્રોપર્ટીની આપણે જે છે એ ટેક્સ્ટ પ્રોપર્ટી આવી રીતના ડિફરન્ટ રીતે સેટ કરાવડાવી શકીએ છીએ. હજી એક પ્રોપર્ટી આવી શકે છે, that one is line height. The CSS line height property is similar to giving space for the line. આપણને લાઇન હાઇટની શું ઇફેક્ટ આવશે? સિમિલર આવશે કે લાઇન હાઇટ જે લાઇનની હાઇટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. અપ્લાય કરીએ, બેટર ક્લિયર સમજાઈ જશે. લાઇન ડેશ હાઇટ colon and we can set value in pixel or in percentage. Here I am going to set value in pixel, 50 pixel. Save, and now we can see effect here. HTML in CSS going to refresh this page. ઓકે, લાઇન હાઇટ જે છે HTML અને CSS ની વધારે થઈ ગઈ છે. અહીંયા હજી આપણે 100 કરી દઈએ. ઓકે, તો લાઇનની જે છે એટલી હાઇટ આવી જશે, તો એ લાઇન એટલી સ્પેસ ત્યાં એલોકેટ થઈ જશે. સો ધીસ ઓલ પ્રોપર્ટીઝ આર ટેક્સ્ટ પ્રોપર્ટી. યસ, ઘણી બધી પ્રોપર્ટીઝ આવે છે. અહીંયા હું એના નેમ ઓલરેડી લખેલા જ છે, લાઈક કલર પ્રોપર્ટી, દેન ડિરેક્શન પ્રોપર્ટી, ટેક્સ્ટ ડેકોરેશન, line height, text align, letter spacing, word spacing, text indent and text transform. These all properties are text properties. Hope so તમને બધાને ક્લિયર થઈ જાય છે. સાથે સાથે ઓફકોર્સ પ્રેક્ટિસ રાખજો, અધરવાઇઝ ઘણી બધી પ્રોપર્ટીઝ આવે છે, યાદ નહીં રહે. યાદ રાખવી પડશે તમારે. પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. સાથે સાથે થોડુંક મેમરાઇઝ પણ કરતા જજો. ઓકે, thank you.